જય ભારત, જય સંવિધાન. હવે ઘણા લોકો એવી વાતો કરે છે કે ક્યાંક ને ક્યાંક સમાજના લોકોને તમે સમજાવવા જાઓ ને એટલે શું વાત કરે કે પહેલાં ઘરની કરો એમ. પણ કદાચ મને એવું લાગે છે કે આ વ્યક્તિને કંઈ ખબર જ ન હોય અથવા એને તકલીફ પડતી છે કે આ લોકો ક્યાંક સમાજને પરિપૂર્ણ યુવાનોને, બહેનોને, સ્ત્રીઓને જો જાગૃત કરી દે ને તો આપણે એને કોઈ પૂછવા નહીં આવે. એટલે આ લોકો અગાઉ જ જે સારા અને સત્યવાદી લોકો છે અને જે વિચારધારાને સમજતા હોય અને સમાજમાં નાખવા માગતા હોય એ લોકોને જ એમ તાત્કાલિક એવું કહે છે કે પહેલાં ઘરની કરો. હવે હું મૂળ વાત કરું આજે કે જો બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર, મહાત્મા બુદ્ધ, જ્યોતિબા ફૂલે, રામાસ્વામી પેરિયાર, છત્રપતિ સાહુજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજ આવા મૂળ નિવાસી જે અનેક મહાનાયકો છે, મહાપુરુષો છે, એમણે જો એના ફક્ત ને ફક્ત પોતાના ઘરની કરી હોત ને તો અત્યારે તમે ક્યાંય કચરામાં પડ્યા હોત અને કચરામાંથી છે ને ખાવાનું ગોતતા હોય. એટલે એ યાદ રાખજો, ક્યાંક ને ક્યાંક કોઈ વિચારધારાનો વ્યક્તિ ક્યાંય વાત કરતો હોય ને તો સાંભળવી અને એને સમજવી જરૂરી છે. જય સંવિધાન, જય ભારત.